દાહોદમાં યુરિયા ખાતરની અછત એ છેલ્લા 3 દિવસથી વર્તાઈ રહી છે। ખાતર માટે ખેડૂતો એ લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। દાહોદમાં ખાતર માટે ખેડૂતો રીતસર વલખા મારતા હોય તેવી તસવીરો સામે આવી છે। અલગ અલગ સેન્ટરો પર ખેડૂતો એ લાઈનોમાં ઊભા રહ્યા છે, જેમાં મહિલાઓ છે, બાળકો છે, વૃદ્ધો છે, એ પોતાના તમામ કામકાજને પડતા મૂકી અને ખાતર માટે વહેલી સવારથી કતારમાં ઊભા રહી જાય છે। ઘણા સેન્ટરો એવા છે જ્યાં રાત્રિના સમયથી ખેડૂતો આવીને ઊભા રહી જાય છે, જેથી તેમનો વારો વહેલો આવી જાય। 3 દિવસથી આ પ્રકારની હાલાકી પડી રહી છે। 3 દિવસથી આ ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે, પરંતુ સાંભળે કોણ તે પ્રકારની સ્થિતિ ત્યાં દાહોદમાં છે। ચોમાસુ સિઝનમાં ખેડૂતોને ખાતરની અત્યારે તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને ખાતર મેળવવા માટે પોતાનું બધું જ કામ ધંધો સાઈડમાં મૂકીને આ ખેડૂતો ત્યાં પહોંચી જાય છે, પરંતુ તેમને માત્ર આશ્વાસન મળી રહ્યું છે તંત્ર તરફથી કે આ જે અછત વર્તાઈ રહી છે તેને અમે ત્વરિત ધોરણે દૂર કરી આપીશું, પણ એ માત્ર કાગળ પર રહે છે, માત્ર મોટા દાવાઓ થાય છે। અલગ અલગ તસવીરો આ 3 તમે જોઈ લો, દાહોદની જ છે। એક છે દેવગઢ બારિયાની, એક દાહોદ એપીએમસીની અને એક સંજેલીની છે। સંજેલીની અંદર જ્યારે આ ખાતરનો અછત સર્જાઈ હતી અને ત્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ આશ્વાસન પણ લોકોને આપવામાં આવ્યું હતું કે આ જે મુશ્કેલ પરિસ્થિતિ છે તેનો તાગ અમે મેળવી આપીશું અને તમને હાશકારો થશે, પરંતુ આજે 3જા દિવસે પણ સંજેલીમાં એ જ પરિસ્થિતિ છે। દાહોદ એપીએમસી અને દેવગઢ બારિયાના ખેડૂતો પણ અત્યારે ખૂબ પરેશાન છે।